સાપેત્રી જય દ્વારકાધીશ. હવે અંજલિ આહિર કમબેક થઈ ગઈ છે યુટ્યુબ ચેનલમાં, કારણ કે તબિયત પણ સારી થઈ ગઈ, એક્ઝામ પૂરી થઈ ગઈ અને હવે બસ ફ્રેશ ફીલ કરું છું. અને બે ચેનલ છે, એમાં નવી ચેનલને ભૂલી નથી જવાની, સપોર્ટ કરવાનો છે, અને આ ચેનલને પણ એટલો જ સપોર્ટ કરવાનો છે. અત્યારે અમે આવ્યા હતા એક પ્લેસ પર જ્યાં શાંતિ ને શાંતિ જ છે, બીજું કાંઈ નથી. અને અત્યારે કહેતી નથી, લાસ્ટમાં કહીશ કે અમે ક્યાંય જગ્યા ઉપર હતા. અને એન્ડ ઓફ ધ ટોપિક એ કહેવાનું હતું કે મારી બે ચેનલને તમારે સપોર્ટ કરવાનો છે, કારણ કે ઠાકર કરે એ ઠીક. તો તમે બધા અત્યારે તો સમજો જ છો, કારણ કે મારી તબિયત સારી હતી તો વ્લોગિંગ નથી કરી શકતી. અને આ ચેનલમાં આપણે અત્યારે થોડા ટાઈમ સુધીને ડેઇલી વ્લોગિંગ મૂકશું, પણ આમાં વધારે હું મારા જે મનની વાતો છે એ જ શેર કરીશ. અને બીજી ચેનલ છે એમાં હમણાં સ્ટ્રાઇક પૂરી થઈ જશે, 90 દિવસ પૂરા થઈ જશે, પછી એમાં ડેઇલી વ્લોગિંગ કરશું. એટલે આપણે બે ચેનલ કન્ટિન્યુ ચાલુ જ રાખવાની છે અને તમારે બધાને સપોર્ટ કરવાનો જ છે. અને હું રાહ જોઉં છું મારા મિત્રની, ભાઈબંધી અમારી. એટલે હવે એ મારો મિત્ર ક્યારે આવે ને અમે ક્યારે ભેગા થઈએ, બહુ જાજો ટાઈમ થઈ ગયો અમે ભેગા નથી થયા. તો આજે એવું થયું કે ભેગા થઈએ, તો રહેજો મારા બ્લોગમાં અને જોજો કે શું થાય છે. અને મારા ભાઈની મિતની ચેનલ છે યુટ્યુબમાં, એને પણ લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસ એટલું જ કહેવાનું. જય દ્વારકાધીશ ગાઈસ. બીજું કોઈ જીગરજાન મિત્ર નહોતું, કાવ્યા હતી. કર્યો ફ્લેશ લાઇટ ચાલુ કરી લો, પછી આગળની ક્લિપ લવો ગાઈસ. હા, ફ્લેશ લાઇટ ચાલુ કરી લીધી અમે, અને આના વાળે મને લાગી તો એને ગાઈસ આજે અમે મોડા બહાર નીકળ્યા હતા અને વિડીયોમાં કંઈ કન્ટેન્ટ તો મળતું હતું નહીં. વિડીયોમાં બીજું કન્ટેન્ટ શું બતાવવું, કે બસ આખો દી નીંદર જ કરવાની એમ. એટલે પછી વિચાર્યું કે થોડાક બહાર જઈએ, ફ્રેશ થાય, ભાઈ રોદા આવે. પછી એને બાંધી ગઈ પ્લીઝ. હું આજે આડાવડો વ્લોગ બનાવવાની ઈચ્છા હતી, ગોલ કરવાની ઈચ્છા હતી, તો મને થયું આજ કેમેરો હું પકડી લઉં ફાઇનલી. અને કોકની એના બધા એમ વ્લોગ બનાવતા ને, લોકો ગાઈઝ આમ ને આમ ને, એટલે મેં કીધું હું થોડીક બધા એની કોપી જરાક નાની એવી કરી લઉં. કોપી તો ન કહી શકાય, કારણ કે અમારા પોતાનો જ કન્ટેન્ટ છે. અને શું એ બાને નાઇટ આઉટ થઈ જાય અને આપણે જરાક ચક્કર બકર મારીએ તો ફ્રેશ થાય, કારણ કે આખો દિવસ આપણે ઘરમાં જોઈએ. બપોરે તો નીકળાય નહીં, કારણ કે તડકો પડે, ફૂલ અવાજ આવતો હોય ના આવતો હોય મને ખબર નથી. કારણ કે આજે મને ફની બ્લોગ બનાવવાની ઈચ્છા થઈ હતી, તો મેં કેમેરો ચાલુ કરી દીધો. ઊભા રહેજો. હા, ઊભા રહે. હા, ક્યાં હા, ફની બ્લોગ બનાવવાનું કરી દીધું આપણે ચાલુ, કારણ કે આજનો બ્લોગ જ એવો હોય છે. અને કંઈ યાદ આવતું નથી ગાઈસ, પણ હવે યુટ્યુબ આપણે ચાલુ કરવાનું રહેશે. અને હવે અમે જઈએ છીએ ઘરે. આ ભાઈ એને ઓર્ડર કસાઈ નથી દીધી, કારણ કે બાબુ મરી ગયા સ્વચ્છ ભારત કરી કરીને, પણ અહીંયા કોઈને કાંઈ નથી. આના વાળ મને તો ગાઈસ આટલો વ્લોગ બસ છે આટલા માટે. કે બધા કહેતા 10 મિનિટના બનાવો, 15 મિનિટના બનાવો, પણ ના, એવડો લાંબો વ્લોગ બન્યો જ નહીં આપણાથી. હવે આમાં હવે કેમેરામાં કઈ રીતના સેટિંગ આવતું હોય ને કેટલું મોટું દેખાતું હોય, કેટલું ના દેખાતું હોય ખબર નથી, પણ હવે વ્લોગ બનાવ્યો હોય ખરા આજનો. એટલે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને હજી થોડીક વાર વિડીયો ચાલુ રહે જ્યાં સુધી આપણે ઘરે નહીં પહોંચીએ. ઓહો રોદા. તો ગઈ હવે હાથે દુખો માંડ્યો. ના તો અરે બેન, પછી એને ક્યારેક મારામાં 108 ડાયલ કરીને રાખવું પડે, કારણ કે મારી બેન ગાડી જેવી રીતના હશે. હું તો બ્લોકમાં હાલું બાપા, અમે તો તમારા ચીઠીના ચાકર. પછી છે ને અત્યારે ભાઈ જરા બેઠા અમે જોતા થઈ ગયા, બેને રત્ના હું ઉપાડ્યું એ ગયા કેમેરામાં લાઈટ કરીને ગયા મારે. તો બસ કઈ સાથ મજા કરી, બહુ મજા કરી, બેઠા ફ્રેશ થયા. અને કેટલા દિવસ પછી આનંદનો અનુભવ થઈ રહ્યો છે. માતાજી આવી રીતના અમને સુખી રાખે, તમને સુખી રાખે, અમને બ્લોગ બનાવવા જેવા રાખે, તમને બ્લોગ જોવા જેવા રાખ્યા કરે. પછી હવે બીજું કંઈ કહેવાનું છે નહીં, પણ ખાલી કહેવાનું એટલું જ છે કે પાછી યુટ્યુબ હવે કન્ટિન્યુ કરવાનું વિચારું છું. જોઈએ કેટલાક દિવસ આપણે કન્ટિન્યુ કરી શકીએ. બસ તમે છે ને વ્યુઅર્સ છો મારા, તો જોયા કરજો, મને સપોર્ટ કર્યા કરજો, એટલે મને બ્લોગ બનાવવાની મજા આવે. મંગોવી સાપેત્રી જય દ્વારકાધીશ. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. સારા વિચાર કરો, બધાને ખુશ રાખો અને ખુશ રહ્યો અને ખુશ રહેવા દો. બાકી તો હવે કંઈ જાજુ કહેવાનું છે નહીં મારે. ક્યારેક મને એવું થાય છે કે હું સાવ દેશી ભાષામાં બ્લોગ બનાવું, પણ એક દિવસ એવો બ્લોગ બનાવીશું ચકાચક ફૂલ દેશી.
આપણી કાઠિયાવાડી ભાષા આમ કહેવાય ને હે ને સે વાળી એવી વાળી, પણ થોડીક પ્રેક્ટિસ કરી લઈશ એક બે દિવસે બે ને બે. હા તો ચાલો ગાઈસ, આવજો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. માંગો 20 ફાઇનલી હું બ્લોગનું એન્ડિંગ અહીંયા કરું છું. અને તમે મને સજેસ્ટ કરજો કે મારે કઈ રીતના બ્લોગ બનાવવા જોઈએ, કન્ટેન્ટ મને જરાક તમે કોમેન્ટમાં કહેજો. ગુડ નાઇટ ભાઈબંધ. ગાઈસ તો આ છે આપણો લુક આજનો, અને મને એવી આદત છે કે હું મારી કોઈ પણ એવી નાની એવી ક્લિપ હોય તે યુટ્યુબમાં મૂકું છું. એટલે રોજનો એક ફોટો કે જ્યારે વ્લોગ બનાવીએ ત્યારનો એક ફોટો વિડીયો હું યુટ્યુબમાં નાખું છું. અને તમે મારી ઇન્સ્ટાગ્રામની ચેનલ છે અંજલિ આહિર 228 એન્ડ અંજલિ આહિર 2210, એ બેયને ફોલો કરજો અને મારી યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરજો. અને તો પણ મને બહુ ખુશી થાય છે જ્યારે હું મારી ચેનલ જોતી હોઉં ત્યારે, કે ટૂંક ટાઈમમાં જ તમે બધાએ મને બહુ બધું સપોર્ટ કર્યો છે, અને એમ જ આગળ કરતા રહેજો. માંગો 20 જય દ્વારકાધીશ. અને મળતા રહીશું આપણે રોજના અલગ અલગ નવા વ્લોગમાં અને આડાહવડા વ્લોગમાં, કારણ કે હજી થોડી પ્રેક્ટિસ નથી રોજે વિડીયો બનાવવાની આવું તેવું. અને હું ઈચ્છું છું કે હું સારા વિડીયો જ બનાવું, કે કોઈ હસે અને કોઈ કંઈક શીખે ને હું કંઈક શીખું બધામાંથી. અને તમે કોમેન્ટ કરજો કે કેવા કેવા કન્ટેન્ટ ક્રિએટ હું કરું, જેથી લોકોને મજા આવે અને લોકો કંઈક શીખી શકે, અને હું પણ એમાંથી શીખી શકું, કારણ કે ઘણી વખતે આપણે પણ બધામાંથી શીખતા હોઈએ છીએ. તો થેન્ક યુ સો મચ. માંગો 20 જય દ્વારકાધીશ.